क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગોલ્ડ લોન ફાઇનાન્સ ઉપર આપણે જોઈએ તો અહીંયાથી આરબીઆઈ દ્વારા નવી ગાઈડલાઇન રજૂ કરવામાં આવી હતી, જેના કારણે આજે આપણે જોઈએ તો મુથુટ ફાઇનાન્સ 5 થી 5.5% સ્ટોક આજે આપણને નીચે જોવા મળી રહ્યો છે। 2018 ઉપર એક ટાઈમે 1965ના પણ લો બન્યા હતા, એટલે કે સ્ટોક એક વખત આજના દિવસમાં 8% સુધી પણ નીચે જોવા મળ્યો હતો, કે ન્યૂનતમ સ્તરથી થોડી ખરીદારી આવી છે। ઇવન અમુક બ્રોકરેજ રિપોર્ટ પણ આવે છે કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટી સ્તરો દ્વારા, અહીંથી રિપોર્ટ આપવામાં તેમણે કહ્યું છે એડના રેટિંગ આપ્યા છે, ટાર્ગેટ તેઓ ઘટાડ્યા છે, 2400 રૂપિયા પહેલાં ટાર્ગેટ હતા, ઘટાડીને 2250 કર્યા છે। એમનું કહેવું છે કે આજે નવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે એમાં એવું છે કે જે કુલ વેલ્યુ છે એના 75% તેઓ અહીંથી હવે લોન આપી શકાશે, અને તેઓ અનુમાન ઘટાડે છે 10% સાથે કારોબાર પસંદ છે, પરંતુ આ જે નિયમો આવ્યા એનાથી નકારાત્મક અસર આવશે એવું કોટકનું માનવું છે, અને એ કારણથી તેઓ અહીંયાથી ટાર્ગેટ ઘટાડી રહ્યા છે। હવે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક એમને બિઝનેસમાં ઇમ્પેક્ટ તો આ જોવા મળશે જ લાંબા ગાળે। તો સર મુથુટ ફાઇનાન્સને આપણે જે નવી ગાઈડલાઇન્સ આવી એનાથી કઈ રીતે અસર પહોંચી શકે છે, અને અત્યારે હાલ આપણે જે ન્યૂનતમ સ્તરથી થોડી ખરીદારી આવી પરંતુ હજુ પણ 6%નો સર ઘટાડો છે આપણને મુથુટ ફાઇનાન્સ। યોમિક, મુથુટ ફાઇનાન્સની વાત કરીએ તો લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં પણ આપણને ત્યાં આગળ એક સારું એવું કરેક્શન જોવા મળ્યું હતું, અને નીચેના લેવલથી એક આપણને રિકવરી જોવા મળી હતી। અહીંયા મેજર્સ ઇમ્પોર્ટન્ટ લેવલ જે હતું એ 2100નું હતું, જે પ્રીવિયસ સ્વિંગ લો માર્ચ મંથમાં બનાવ્યો હતો, તો એ સ્વિંગ લો બ્રેક થઈને આજે એની નીચે સસ્ટેન થઈ રહ્યું છે। તો એ 2100ની નીચે જો આજે ક્લોઝિંગ મળે, અને અત્યારે જોતાં એ લાગી રહ્યું છે કે એની નીચે જ ક્લોઝિંગ થઈ શકે છે, તો ફર્ધર અહીંયા આગળ આપણને એક બ્રેકડાઉન એક્સટેન્ડ થતું જોવા મળી શકે છે। અને નીચેમાં જો આપણે નેક્સ્ટ સપોર્ટ જોઈએ તો અરાઉન્ડ 1750નું છે, તો અહીંયાથી પણ 10 to 15% પ્રાઇસ કટ આપણને જોવા મળી શકે છે। તો અત્યારે અહીંયા આગળ અવોઇડની સલાહ રહેશે। ડેફિનેટલી લોંગ ટર્મ આઉટલુક ઘણું સારું છે। સ્ટોક આપણે જોઈએ તો એક રિલેટિવ એક આઉટ પરફોર્મર હતો, માર્કેટમાં આપણને જે પ્રાઇસ કરેક્શન જોવા મળે એની સામે આ સ્ટોક એક આઉટ પરફોર્મ કરી રહ્યો હતો, પરંતુ અહીંયા આગળ જે રીતનું ડેમેજ લાસ્ટ 2 ટ્રેડિંગ સેશનમાં થયું છે, તો એ પ્રાઇસ પેટર્ન ઘણા બધા બગડી ગયા છે। તો અહીંયા ફ્રેશ એડ કરવાની અવોઇડ કરવાની સલાહ રહેશે। જો અરાઉન્ડ 1715 નું લેવલ આપણને જોવા મળે તો એ લેવલે ડેફિનેટલી કન્સિડર કરી શકાય છે।